જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા ભાગોની અંદર તાપમાનનો પારો 35 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે। ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ વધશે, તાપમાન પણ વધી શકે છે। એકદમ હવામાન ચોખ્ખું રહેવાની સંભાવના છે, ઠંડી ગાયબ થઈ શકે છે। પવનની અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે, તેમજ ઘણા વિસ્તારની અંદર ઠંડી પણ ગાયબ થઈ ચૂકી છે। ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 33 થી 35 આસપાસ જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો હવે ગુજરાતના ભાગોમાંથી ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, એટલે ઠંડીની વિદાય ચાલુ થઈ ચૂકી છે। આગામી હજુ દિવસો દરમિયાન હળવી ઠંડી રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તેમજ મિત્રો પવનની દિશા પણ બદલાવાની છે, અરબ સાગરના પવનો જોવા મળશે, એટલે કે આરબ દેશના, જેના કારણે ગુજરાતની અંદર તાપમાન વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે। તેમજ મિત્રો ખાસ કરીને ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જોવા મળતી નથી। સાથે જ ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 33 થી 35 ની રેન્જમાં જોવા મળશે। અને વાત કરવામાં આવે તો આગામી 6 દિવસ દરમિયાન હળવી ઠંડી સામાન્ય અમુક જગ્યાએ જોવા મળશે। બાકી હવે રાત્રિ દરમિયાન પણ ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈઓ રાખે તેવી શક્યતા રહેલી છે। સાથે જ મિત્રો ઘણા બધા ભાગોની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, તો અમુક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ પણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે। પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર આ ઝાકળ વરસાદના રાઉન્ડ 20 તારીખ સુધી યથાવત જોવા મળશે, પરંતુ અલગ અલગ દિવસે માત્રા તેની વધઘટ જોવા મળી શકે છે। બાકી પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ યથાવત ચાલે તેવી સંભાવના રહેલી છે। હવે પવન દિશા બદલાશે, હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર તાપમાન 33 થઈને 35 ડિગ્રી થવાની સંભાવના છે। આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ તાપમાનનો પારો 34 આસપાસ નોંધાઈ શકે છે। કચ્છમાં પણ 33-34 ડિગ્રી તાપમાન આગામી દિવસની અંદર જોવા મળી શકે છે। સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાનનો પારો ઘણો બધો ઊંચો જાય તેવી શક્યતા રહેલી છે, પરંતુ હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના નથી, કારણ કે અત્યારે મિક્સ ઋતુ ચાલી રહી છે। તેની સાથે હમણાં ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ આવે કે ગુજરાતમાં સિસ્ટમ અસર કરે તેવું હાલ જોવા મળતું નથી। બાકી મિત્રો હવે માવઠું થશે તો આગામી દિવસમાં અપડેટ આપતા રહીશું। બાકી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના નથી। ફેબ્રુઆરીના અંતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, પરંતુ તે ગુજરાતને કેટલી અસર કરશે તે જોવાનું રહ્યું। બાકી ગુજરાતના હવામાનમાં કોઈ પણ ફેરફાર નહીં જોવા મળે, પવનની દિશા બદલાતા જેના કારણે ઋતુ પરિવર્તન જોવા મળશે, જેથી ગુજરાતના વાતાવરણમાં અમુક જગ્યાએ વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।